સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણાખ્યોયમ મંત્રો યેન સ્ફુટીકૃતઃ તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. ફરેણીપતયે નમઃ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. પદ્યેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. યથાશક્ત્યુદમઃ કાર્યો નિજવર્ણાશ્રમોચિતઃ મુષ્કચ્છેદો ન કર્તવ્યો વૃષસ્ય કૃષિવૃત્તિભિઃ. ગૃહસ્થના વિશેષ ધર્મ લખતા શ્રીજી મહારાજ 140માં શ્લોકમાં આજ્ઞા આપે છે. ગૃહસ્થાશ્રમી પુરુષો હોય એમણે વર્ણ અને આશ્રમને યોગ્ય એવો ઉદ્યમ કરવો, તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. ખેતીનો ઉદ્યમ કરનારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ કરવો નહીં. ભાષ્યકાર શતાનંદ સ્વામી જણાવે છે, ગૃહસ્થાશ્રમી પુરુષોએ પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો એટલે ધંધો કરવો. શક્તિ ઉપરાંત ઉદ્યમ કરે પછી એ ઉદ્યમ બરાબર ચાલે નહીં અથવા ખોટ આવે, ઉપર ઋણ થતું રહે, મનુષ્યો ઉપહાસ મશ્કરી કરે, મનમાં ખેદ ઉત્પન્ન થયા કરે, ટેન્શન રહ્યા કરે, મરણ પર્યંતનું સાહસ કરવું પડે. માટે શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. લ્યો, જૂના જમાનામાં બેંકના રૂપિયા લેવા જ નહીં, સરકારના રૂપિયા વાપરવા નહીં અને ધંધો ખેતી કરવી, આવો એક બહુ જૂના માણસોનો વિચાર હતો. એમાં ઘણા ન્યાલ થઈ ગયા. એટલે અહીંયા કહ્યું છે શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. બેંકની લોન લ્યો, હપ્તા કેવી રીતે ભરશો એનો વિચાર કરો એમ કહે છે. વાહનોના હપ્તા ચાલુ હોય, ફ્લેટ બંગલાના હપ્તા ચાલુ હોય, અને સાચો વેપારી એને કહેવાય પહેલાં ધંધો શક્તિશાળી બનાવે પછી સારું મકાન કરે. ધંધામાંથી મકાન થશે, મકાનમાંથી ધંધો નહીં થાય. પણ તકલીફ મોટી ઊભી એ થાય, ધંધો શરૂ કર્યા પહેલાં છોકરો ઉંમરલાયક થઈ જાય, દીકરી ઉંમરલાયક થઈ જાય, એ જોવા આવે એને મકાન સારું બતાવવું પડે.
આ એક મોહનો પ્રકાર છે. અને એટલા માટે ખોટું પણ કરવું પડતું હોય છે સમાજમાં. દીકરાને પરણાવવા માટે યાર્ડમાં દુકાન ભાડે રાખી લે અને જે આવે જોવા એને ફાંકા મારે કે અમારો છોકરો યાર્ડમાં દુકાન કરીને વેપાર કરે છે, એવા ફાંકા મારવા પડે. પછી લગ્ન થઈ ગયા પછી એ દુકાન કાઢી નાખે. પછી પુત્ર વધુને ખબર પડે અને પુત્ર વધુ પહેલાં વહેલા તો એની માને આપે સમાચાર, કારણ કે માને આઠાના હોય, નાનું મગજને આને ચારાના હાલતું હોય, એટલે પહેલાં એની માને સમાચાર આપે. પછી બધાને ખબર પડે, પછી થાય બખેડો. માટે શક્તિ પ્રમાણે ધંધો કરવો. ભાઈ ગાડી લઈ લે, એનો પરિવાર ગાડીમાં જાય, બીજા ભાઈને શક્તિ ન હોય, મહિલાઓને ઈર્ષ્યા થતી હોય, એટલે ભાઈને ઊંચકાવે, કેતી ગાડી લેવીશ, કેતી ગાડી લેવીશ. ભાઈ બોલે નહીં, શક્તિ નથી એમ બોલે તો સોસાયટીની મિટિંગમાં જાહેર કરે, પોષકા જેવડા પેટવાળા. એક ભાઈ રાજકોટ વયો ગયો હોય, બીજો ભાઈ ગામડે ખેતી કરતો હોય, બૈરાઓને કંઈ કરવાનું ન હોય, એને તો એકબીજાની આગા પાછી જ કરવાની હોય, બીજું કાંઈ કરવાનું ન હોય. ઓલા એ કે રાજકોટ વૈયા ગયા ને અમે રહી ગયા, પછી આ એ રાજકોટ જાય, ખેતી હારામાં હારી હોય, ત્યાં હૈયારો ધંધો કરે, વર્ષો વયા જાય તો પાછો હિસાબ થાય નહીં, પછી થાય બખેડા. મહારાજ કહે છે ઉદ્યમ શક્તિ પ્રમાણે કરવો. શિક્ષાપત્રી ન હોત અને આવા શ્લોકો સમાજમાં વહેતા ન મૂક્યા હોત તો અર્થતંત્ર ભાંગી પડ્યું હોત. અર્થતંત્ર ભાંગી પડ્યું હોત. જ્યાં અર્થતંત્ર શક્તિશાળી દેખાય છે, નાના ખેડૂતો ઉદ્યોગપતિ થતા દેખાય છે, ત્યાં ભગવાન સહજાનંદ સ્વામીની 140માં શ્લોકની કલમ કામ કરે છે. સહજાનંદ સ્વામી ન હોત, શિક્ષાપત્રી ન હોત, કાંઈ હોત જ નહીં, શૂન્યાવકાશ હોત. જ્યાં જ્યાં આર્થિક સમૃદ્ધિ દેખાય છે, જ્યાં જ્યાં બુદ્ધિ સમૃદ્ધિ દેખાય છે, જ્યાં જ્યાં નિર્ણય શક્તિ દેખાય છે, જ્યાં જ્યાં આયોજન શક્તિ દેખાય છે, એ બધી શક્તિઓ જેદી તેદી સહજાનંદ સ્વામીની કલમોમાંથી પ્રગટ થઈ છે. સહજાનંદ સ્વામીની કલમોમાંથી પ્રગટ થઈ છે. નહીંતર કાંઈ હોત જ નહીં. ભૂદેવ બોલ્યા શક્રશ્ચ નારાયણ વાયુશ્ચ નારાયણ. કેટલા નારાયણ કહ્યા ભૂદેવે મંગળાચરણમાં, પૂજન વિધિમાં. એ બધા નારાયણ એની શક્તિ એક સ્વામી નારાયણમાંથી પ્રગટ થઈ છે. ખ્યાલ આવ્યો? શક્તિ પ્રમાણે કરજો. ઓવરટેક કરવાની તેવડ નથી, ઓવરટેક કરવા જાતા નહીં. નવ લોહિયા યુવાનોને ખાસ જણાવવાનું.
કોઈનો ઉદ્યમ સમૃદ્ધિ દેખીને રીબાશો નહીં. એનામાં જેટલી પાત્રતા છે એટલું એને આપ્યું છે. આપણને ઓછું આપ્યું છે તો આપણામાં ઓછી પાત્રતા છે. રહેશે, શાંતિ રહેશે. એ ભાઈ પુલકિતભાઈ ના દિવાલની હોહરવું દેખનારા, નવતમભાઈ ને ઘરમાં ન હુજે, આને તો ભાઈ ક્યાંય હુજે અને તરવરાટ કરે. યું લડા, હાથમાં લીધી લાકડી, મેમણ છડ્યો કોઠીએ, યું લડા. પોઠિયાનું વાહન છે, હથિયારમાં લાકડી છે, અને હું કોઈ લડાઈમાં જાય કેવી રીતે એ બચી શકે? યથાશક્ત્યુદ્યમ કાર્યો, શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. ખ્યાલ આવ્યો? પોતાને યોગ્ય ન હોય એવા ઉદ્યમનો પ્રારંભ કુટુંબોની સાથે વિરોધ કરે છે, મિત્રો સાથે વિરોધ કરે છે. એ કરે છે માટે હું પણ કરું. આવી બળવાનની સાથે સ્પર્ધા કરે, બળવાન સાથે સ્પર્ધા, દુષ્ટ સ્ત્રીઓનો વિશ્વાસ, કુટુંબીઓની સાથેનો વિરોધ, શક્તિબારો ઉદ્યમ, આ ચાર મૃત્યુના દ્વાર છે. શક્તિ બહારનો ઉદ્યમ, કુટુંબી સાથેનો વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા, હરીફાઈ, દુષ્ટ સ્ત્રીઓનો વિશ્વાસ, આ ચાર વાના મૃત્યુનું મુખ છે, મૃત્યુનું કારણ છે. શતાનંદ સ્વામીની કલમે ભાષ્યકારે શતાનંદ સ્વામી આવું કહ્યું છે. ખ્યાલ આવે છે? વર્ણાશ્રમને યોગ્ય, વર્ણન આશ્રમ, હવે એ કાંઈ બહુ ઊભું રહ્યું નથી. આહિર જ્ઞાતિના ભક્તો ઝવેરી બની જાય છે. જેને ત્રણ વર્ણની સેવા કરવાનું કહ્યું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એની સેવા કરવાનું જે વર્ણને જે જ્ઞાતિને કહ્યું છે, એ જ્ઞાતિ ઊંચી પોસ્ટ ઉપર હોય, બ્રાહ્મણ પટાવાળો હોય. જો એ કળિયુગનો ધર્મ. ભક્તો સમજાય છે? વિદુર નીતિમાં કહ્યું છે, દિવસ આખો એવું કામ કરવું, રાતે સુખેથી ઊંઘ આવી જાય. 8 મહિના સુધી એવું કામ કરવું કે વર્ષા ઋતુમાં સુખપૂર્વક વર્ષા ઋતુ જાય. નાની અવસ્થામાં એવું કામ કરવું, યુવાવસ્થામાં આનંદ થાય. યુવાવસ્થામાં એવું કામ કરવું, વૃદ્ધાવસ્થા સુખી થાય. જીવન પર્યંત એવું કામ કરવું, મરીને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય. આ બધું કરવું હોય તો શક્તિ પ્રમાણે ઉદ્યમ કરો. દોટ ન મૂકો ભાઈ સાહેબ.
ક્યાંય રૂપિયાના ઢગલા પડ્યા નથી, ક્યાંય. હો, અમને પધરામણીમાં હવે કાંઈક આપવા માંડ્યા, નકર માળ દીઠ 25 રૂપિયા, 4 માળે 100 રૂપિયા. તે શું કરવું ભાઈ? હવે 500 ને 500 થી વધારે આપે છે કોક જ. ઓલી બાજુ જાય ને ઉગમણી બાજુ, એ 100, 150, 100, 150 બસ આવી ગયું એમાં બધું. ક્યાંય રૂપિયાના ઢગલા નથી પડ્યા. યુવાનો શાંતિ રાખો. મહિલાઓ તમારા પતિઓને શાંતિથી રહેવા દો. જે ધંધો કરતા હોય ધંધો કરવા દો. તમારા ઘરમાં દેર કે જેઠ હોય આગળ વધી ગયા હોય તો તમારા પતિને ભાઈ ટેન્શન રૂપ ન થાવ, મહેરબાની કરીને. એ એમ બોલી શકતા નથી અમારી પાસે નથી એમ. એ મૌન બોલે, મૌન રાખે એટલે સમજી લેવાનું કાંઈ નથી, ખાલી ખમ છે. પતિને ઉદ્વેગ ન કરાવવો એ પત્નીનો ધર્મ છે. મોટા ભાઈને ઉદ્વેગ ન કરાવવો એ નાના ભાઈનો ધર્મ છે. મા બાપને ઉદ્વેગ ન કરાવવો એ છોકરાઓનો ધર્મ છે. ઘરેણું સારું જોતું હોય તો એકવાર ટોકો કરો, ભાઈ હવે સારું ઘરેણું કરાવી દો તો સારું. માંડવે જઈને બધાય સારા ઘરેણા પહેરીને આવે છે ને અમારે શરમાવવું પડે છે, એકાદું ઘરેણું કરી દો તો સારું. એટલે તમને કહે કે કરી દેવું, એટલે સમજી લેવાનું કરી દેવું. એમાં આખા ઘરની આબરૂ બધા સભ્યોને આધારે છે. પત્ની લક્ષ્મી છે, ઘરનું ઘરેણું છે. પતિ હાજર ન હોય ત્યારે પતિ હાજર હોય એવું સન્માન મહેમાનનું કરી શકે. પત્નીને સાચા અર્થમાં પત્ની થતા આવડે તો ઘરનું ઘરેણું બની જાય. પત્નીને સાચા અર્થમાં પત્ની થતા ન આવડે તો પતિને ટેન્શન રૂપ થઈ જાય. અને બધાનું કારણ સારો ઉદ્યમ એ સુખી. સારો ઉદ્યમ ટેન્શન વગરનો. મટીરિયલ લેવું, પર પ્રોડક્શન કરેલું દેવું, ક્યાંથી લ્યો છો, કેટલા ટાઈમે એને રૂપિયા દેવાના છે, તમે જ્યાં વેચ્યું એ તમને કેટલે ટાઈમે રૂપિયા દેવાના છે, એ દરમિયાન હપ્તો કેટલો છે, પગારદારો કેટલા છે, કેટલા પગાર આપવાના છે. આ ચારે બાજુ દ્રષ્ટિ પૂગવી જોઈએ. કોલ્હાપુરમાં મનુદેવજી ત્રાંબડિયા, જીવનદેવજી ત્રાંબડિયા મહારાષ્ટ્રમાં ગયા. જૂનાગઢથી વંથલીથી પછી વંથલી તાલુકો અને માણાવદર તાલુકાના બહુ સગા સંબંધી મિત્રો ત્યાં ગયા. બધા એ બંને ભાઈઓના માર્ગદર્શનથી સુખી થઈ ગયા. એવી સલાહ આપે. પેલા આવ્યા હતા ગોધાસરાના છોકરા મારી પાસે રાજકોટ. મેં કીધું ઈશ્વરભાઈની સલાહ લઈ લેજો. તમારા બાપુજી નથી તો ઈશ્વરભાઈની સલાહ લઈ લેજો ભાઈ. ઈશ્વરભાઈ કેમ કરજો, નહીતર ફસાઈ જતા વાર નહીં લાગે. સુરતમાં જીવનભાઈ છે, 2 રૂપિયાનું લીટર 4 રૂપિયાનું લીટર દૂધ મળે ક્યાંય?
એ દૂધમાં જે એવાયા થયા હતા કઈ ભાઈ મોટેરા હરિભક્તો તમારા ગામમાં છે એની સલાહ લેજો જરાક. 140મો શ્લોક 141. ઓલામાં રહી ગયું બળદિયાના વૃષણનો ઉછેદ ન કરવો. આપણામાં જીવ છે એવો બળદિયામાં જીવ છે, ઉછેદ ન કરવો એના વૃષણનો. બહુ મોટું પાપ છે. ગર્ભમાં શસ્ત્રક્રિયા કરીને ગર્ભપાત કરાવવો નહીં, મોટું પાપ છે. તમારા ઘરમાં એકાદો સભ્ય અપંગ હોય, થોડી મંદ બુદ્ધિવાળો હોય, જન્મથી દીર્ઘ રોગી હોય, બીજો ભાઈ બહુ શરીરે સર્વાંગે સારો હોય, એનામાં જીવ છે એવો જ ઓલા અપંગમાં જીવ છે. એને અડધૂત નહીં કરશો. તમને પૂર્વના કર્મને અનુસારે શરીર મળ્યું છે, એને પણ પૂર્વના કર્મને અનુસારે શરીર મળ્યું છે, પણ તમારે આધારે છે, એને અડધૂત નહીં કરશો. એની મા બાપને કાયમ ચિંતા રહેતી હોય કે અમારા પહેલાં આ છોકરાની ક્યાંક વ્યવસ્થા થઈ જાય તો સારું, અમે નહીં હોઈએ તો આ છોકરાને બીજો છોકરો સાચવશે કે નહીં સાચવે. ત્યારે તમારા મા બાપને ચિંતાથી મુક્ત કરો કે બાપુજી તમે સાચવો છો એમ જ અમે સાચવશું. એમ સીધું કહી શકાતું નથી, ઘરમાં પરિયાણ કરવું પડે છે. આ બધી શિક્ષાપત્રી આવી કલમો શીખવે છે. અન્નનો ધનનો શક્તિ પ્રમાણે સમય પ્રમાણે સંગ્રહ કરો. પશુને એને શક્તિ પ્રમાણે રાખવા, સાચવવા, ભૂખ્યા રાખવાની, ગાયો ભેંસો બળદિયા એનો નિહાહો તમને લાગે. તમારા ઘર સામું જોઈ હાશ એમ કે એ નિહાહો. કોઈ દી તમે સુખી ન થાવ. તમારા મા બાપના નિશાસા કોઈ દી સુખી ન થાવ. એકવાર સ્વામી બાપાએ બપોરની કથામાં પોતે જ પ્રશ્ન પૂછ્યો, પોતે જવાબ આપ્યો, અત્યારના આ છોકરાઓ સુખી કેમ નથી થતા? એમ પોતે પ્રશ્ન પૂછે, પોતે જવાબ આપ્યો, મા બાપની સેવા નથી કરતા એને હિસાબે દુઃખી છે. જેથી મા બાપની સેવા કરશે તેથી દુઃખી છે એ સુખી થશે. જેથી મા બાપની સેવા કરતો બંધ થશે એ સુખી છે એ દુઃખી થઈ જાય. આમ સ્વામીએ વાત કરી હતી, જે સાક્ષાત સવિતામાં લખેલ નથી. લ્યો સાચવો મૂંગા પ્રાણીઓને, મા બાપને, પરાધીનને, રોગીને, ઘરના સભ્યોને, અને સંભાવના થાય તો રાખવાના, નકર દઈ દેવાના. એમ મહારાજ કહે છે. હચવાય તો રાખવાના. હચવાની ક્યાં વાત છે? આમ આવે તો વાહિદું જ કરવું નથી. હાથ કોણ બગાડે? છાણવાળા હાથ કોણ પડે? ઓલો રાજા ના રાણી. એના કરતા દઈ દેવા હારા. અહીં હમણાં ગૌશાળા તૈયાર થાય છે, હારી હારી ગાયો ન હંચવાય, ઓલાદ ગીર ઓલાદની મૂકી જાયજો, અમારા સંત સ્વામીને મળજો. એ હવે ગાયોનું લિસ્ટ કરે છે. હંચવાતી નથી, દઈ દો સંત સ્વામીને. સંત સ્વામી પ્રસાદી આપ્યા વગર ભૂલશે નહીં હો. એમ પછી તરત જ કહે, સ્વામી આને ગાય દીધી છે, આને હાર પહેરાવો, આને આરતીમાં લઈ લ્યો. એ એને બહુ યાદ રહી. મા બાપ નો હંચવાય તો ક્યાંય દેવા જતા નહીં. આ તો ગાયની વાત છે. પશુઓ તમારાથી સંચવાય નહીં તો સાચો સંચવાય તો નતર યોગ્ય જગ્યાએ આપી દો. સાવધાન.
જૂના જમાનામાં ગાય ભેંસ બળદ વેચવો હોય, ઉદારતાવાળા ખેડૂતો, દયાળુ ખાતેદારો એમ કહેતા, અમારી ગાયને હાંચવજે, 100 રૂપિયા વધારે, 100 રૂપિયા ઓછા દેજે, ગાયને હાંચવજે, ભેંસને બળદને હાંચવજે. એ ન રહ્યું, કોઈ 500 રૂપિયા વધારે દે એટલે તમારી ગાય દુઃખી થાય એવી જગ્યાએ તેમ આપી દો. મકાન વેચવું, પ્લોટ વેચવો, ખેતર વેચવું, લેનારો દેનારો વિચાર કરે કે આ મારા પાડોશી છે, ખેતરના પાડોશી છે, મારા ઘરના પાડોશી છે, એને દુઃખ આપે એવાને મારે મિલકત વેચવી નથી, ઓછા ભાવે હું બીજાને આપીશ. આ બધું માનવતામાં આવે, આ બધું દયા નામના ગુણમાં આવે. નરસિંહભાઈ, દેવશીભાઈ, રતનપરા, અજાયબવાળા એણે પ્લોટિંગ કર્યું હતું અગતરાયમાં. એવા ઘરાક આવતા હતા, ભાવ બહુ આવતો હતો. નરસિંહભાઈને મેં કીધું, કોણ ગ્રાહક છે? તો કે આ. ગામ કેનું છે? તો કે આનું. પૈસા માટે નરસિંહભાઈ આમ ન કરાય, આખું ગામ ઉજળિયાતનું છે, નિહાહા લાગશે. રૂપિયાને લોભે એને બીજા ગમે એને એ પ્લોટ આપ્યા નહીં. મને ધર્મશાસ્ત્રની ખબર હતી એટલે મેં ધર્મશાસ્ત્ર પ્રમાણે એને જવાબ માર્ગદર્શન આપ્યું હતું. ધ્યાન રાખજો બહુ. પ્રગટ ના હોય તો પ્રગટ. દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આંકડા થાય, અનધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે. જો પ્રગટના ઉપાસક હોઈએ તો પ્રગટ ભગવાન અને પ્રગટ સંત એ દુખિયા દેખીને સહી શકતા નથી. આપણે સુખિયા દેખીને સહી શકતા નથી. આ કેમ મારાથી સુખ્યો થઈ ગયો? એ સહન થતું નથી. એ દુઃખી માણસને જોઈને સહન કરી શકતા નથી. આવક જાવક અનુસારે યથા યોગ્ય નામું લખવું અને ન લખે તો દુઃખી થાય છે. સંસ્થા અરે વ્યવહાર કરનારાને વારંવાર કહું છું, હિસાબ, પૈસા લઈ જાઓ, પૈસા લઈ જાઓ, પૈસા લઈ જાઓ, પછી ન હોય. આમ અમારે જયંતભાઈ છે, આમ ભગવાનજીભાઈ કલોલા છે, અહીંયા નલિનભાઈ હિરપરાન, નરેન્દ્રભાઈ, ક્યારેક પીપી પણ હોય. બિલ લેતા હો, ઓફિસમાં આપી દો, રૂપિયા લઈ લો. ઓફિસવાળા પણ કે પછી કહે હરિભગત, તો ઓફિસવાળાએ કહેવાનું પછી નહીં, લઈ જાઓ. બહુ મોટો ફિગર હોય, નામું ક્લોઝ થતું હોય ત્યારે સંસ્થા, મોટા વેપારીઓ એ કહેતા હોય છે, હું ચોપડાને અનુસારે તપાસ કરીને આપીશ અને તપાસ કરીને લઈશ. એ વાત એક જુદી છે. રોજિંદા વ્યવહારની વસ્તુ તમે લઈ આવો છો, સેવા તમે લઈ આવ્યા એ જ સેવા, તમારું વાહન દોડાવ્યું એ જ તમારી સેવા. 25 રૂપિયાની વસ્તુ લઈ આવો, ઓફિસમાંથી લઈ લેવાના. ઓફિસવાળા કે પછી, તો તમારે કહેવાનું પછી નહીં. હરિભક્તો કે પછી, તો ઓફિસવાળાએ કહેવાનું પછી નહીં. ઉપાડો. વેપારી પાસે તો બાકી રખાય જ નહીં. વેપારીનું પેટ કળાય નહીં. વેપારીનું પેટ
એનો અંત લઈ શકાય નહીં. વિચારજો બહુ. બધાને હું કહું છું, જૂનાગઢવાળા ઓફિસ સાથે હોય, ધોરાજીવાળા હોય, આમ રાજકોટવાળા હોય, સંતો પાર્ષદો બધા સારા છે, છતાંય કોઈની અણસમજણ ઉંમર એને કારણે તમને કહે આ લઈ આવજો. તમારે વિચાર કરવો જોઈએ, આ સંતે આ શા માટે મગાવ્યું છે, અને જરૂર નથી. કાંઈ એમ કે તમે લઈ આવો ને, પૈસા આવી જાય તો તમારે કહેવાય ક્યાંથી પૈસા આવી જાય, ક્યાંથી આવી જાય? જુઓ, મારે હજી સુધી કાંઈ મગાવવું પડ્યું નથી. હજી સુધી કાંઈ મગાવવું પડ્યું નથી. એટલી બદામ આપે મુંબઈવાળા, સુરતવાળા, વડોદરાવાળા, એ ઘનશ્યામ મહારાજ સુધી પહોંચાડું. એમાંથી એક બદામ હું ખાઉં નહીં, બીજાને ખાવા દઉં નહીં. નાદપરા સાહેબ સાંભળ્યું? હા. વિચારજો બહુ. પછી શબ્દ પ્રયોગ નહીં કરવાનો, મહેરબાની કરીને. ફટ ખરીદી, ફટ બિલ ને ફટ રૂપિયા. બહુ મોટા ફિગર હોય એને માટે વિચારવું પડે. એની માટે ઘણીવાર હામાં વેપારી પણ એમ કહે છે કે હમણાં નથી જોતા. એને ચોપડામાં મેળ કરવો પડતો હોય છે, એટલે એમ કે હમણાં નથી જોતા. સાવધાન વ્યવહાર કરનારા બધાએ. વાહ ઓલો ભાઈ કિશોરભાઈ મેશિયા સુરત વાળો, એટલે 2-3 પડીકા લઈ આવ્યો. હું કહું શું છે આ? પરબારો મને ભટકાઈ ગયો. હું કહું શું છે? તો કે મસાલા સાધુ સ્વામી મગાવ્યા. શેના? તો કે આના. હું કહું તો પૈસા 300 રૂપિયા થાય, લઈ લ્યો. નીલકંઠ ભગતભાઈથી લઈ લ્યો. પછી પાછું કે રૂપિયા નથી લેતો, હું સેવામાં આપું. તો મસાલાની પાવતી વસ્તુદાનની લઈ લ્યો. પછી આને પૂછ્યું, લઈ લીધી? દઈ દીધી? તો કે હા. આવીને સાધુ સામેને પૂછ્યું, એટલે મસાલા શું કામ મગાવ્યા? આખા વરાના મસાલા ભેળા નથી લઈ લેતા? પછી પડીકા મગાવ્યા, એમાં વાંચ્યું ખીચડીનો મસાલો, આ મસાલો, ઓલું ચીકણું કરે છે એનો મસાલો. એ કે આ ક્યારેક કરવું હોય ને એટલે એના મસાલા થોડાક જોતા હોય એટલે આવી રીતે મગાવ્યું છે. હું કહું તો વાંધો નહીં. એણે હસતા મને પડીકા દીધા ને કે જોઈ લ્યો. એ કે મારે એ કે મસાલા આખા વર્ષના આવી જાય છે સંસ્થામાં, લાખો રૂપિયાના મસાલા સેવામાં આવી જાય છે. અને હું કામ આ મસાલા મગાવ્યા? તો કે આ વસ્તુ, આ મસાલા જેમાં નાખવા હોય એ વસ્તુ વરસમાં 2-3 વાર, 4-5 વાર જ કરવાની હોય, એટલે આવી રીતે મેં મગાવ્યા છે. જય સોન. હરિભાઈ છે? હા, બેસો. અહીં ખુરશી ખાલી છે. નરસિંહ મહેતાના પરંપરાના, પીપળાણાના નરસિંહ મહેતાના પરંપરા હરિભાઈ મહેતા છે. ભુજ કચ્છમાં રહે છે. શું થયું? સાવધાન. મેં કીધું તો બરાબર તમે મગાવ્યા છે. અને એ સંતને શોખ છે ઠાકોરજી માટે જુદું જુદું કરવું, સંતોને જમાડવા, બધાને જમાડીને જમે. આપણે યાદ કરવું પડે તમે જેમાં. અને સાધુ થયા ત્યાંથી 3 વસ્તુનો નિયમ છે. અને
જમવાનું. સાધુ થયા ત્યારથી એને 3 વસ્તુ જ, તમારે 3 વસ્તુ હોય. અમારે 3 વસ્તુ ખાવાનું નિયમ રાખવું પડે. તમારે માત્ર 3 હોય એમ ધૂણતા ધૂણતા 3 વાના માંડ કરી દીધા હોય. હું અંદરો અંદર વાતું કરો છો શેઠિયાઓ? જય સ્વામિનારાયણ. હું અંદરો અંદર વાતું કરો છો? હું સુધારો થઈ ગયો, ભલે હાથની 14 કરો પણ ભજન કરજો. તમને એમ થયું અમારું હીણું દેખાય છે, ભાઈ હીણું નહીં, હાથની તમારે 14 કરો. નાના સમાજને પૂછી જુઓ તો ખ્યાલ આવે. પીપી જીવનભાઈ, આવી રીતે શ્રીજી મહારાજે ગ્રહસ્થોના ધર્મો લખ્યા છે. અને કાંટો હવે 10:15 ઉપર પહોંચવા આવ્યો છે. એકાદશીનું વ્રત કરવું, ઉદ્યાપન શાસ્ત્ર પ્રમાણે કરવા, શ્રાવણ મહિનામાં બિલ્વપત્રાદિકથી શિવજીની પૂજન કરવું, કરાવવું, પોતાના આચાર્ય પાસે ભગવાનના મંદિરમાંથી ઋણ કાઢવું નહીં, તમારા ઘર માટે ત્યાંથી કાંઈ ઘરેણાં વસ્ત્રો વાઘા વસ્તુઓ લઈ આવવા નહીં, વેચાતા ઉછીના કોઈ પણ રીતે વેચાતા લ્યો તો વ્યવહાર ચોખ્ખો રાખો. ભગવાન સાધુ ગુરુના દર્શને જવું, ઠાલે હાથે ન જવું. મજૂર માણસોને જે નક્કી કર્યું હોય દ્રવ્ય એ પ્રમાણે એને આપવું. નાના માણસોનું શોષણ કરવું નહીં, નાના માણસો તમારું શોષણ કરી જાય નહીં. આ 2 કલમ. તમે કોઈને છેતરો નહીં, તમને કોઈ છેતરી જાય નહીં. આપણે એ નાના માણસો મજૂરોને જોઈને દયા આવે, પણ એમાં કેટલાક મજૂરો આપણને છેતરી જાય એવા હોય. કેટલાક મજૂરો આપણને છેતરી જાય એવા હોય. આવી રીતે ગૃહસ્થના વિશેષ ધર્મો મહારાજે કહ્યા. પછી રાજાના ધર્મો 157 થી 158 સુધી, સધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ 159 થી 162, 163 થી 172 વિધવા સ્ત્રીના વિશેષ ધર્મો, 73, 74 સધવા વિધવાના સાધારણ ધર્મ, બ્રહ્મચારીના ધર્મ 75 શ્લોકથી 87 શ્લોક સુધી, સાધુના વિશેષ ધર્મ 188 થી 196 સુધી, બ્રહ્મચારી અને સાધુના મિશ્રિત ધર્મ 197 થી 212 અને 203 થી 212 સુધી, ઉપસંહાર છેલ્લે નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ. છેલ્લે મંગળાચરણ. આદ્ય મંગલમ 1લો શ્લોક, મધ્ય મંગલમ 108મો શ્લોક, અંતે મંગલમ 212મો શ્લોક. નિજાશ્રિતાનામ પોતાના આશ્રિત જનોના રક્ષા કરનારા ભગવાન, સધર્મ ભક્તિ સહિત, ભક્તિ ધર્મે સહિત ભક્તિ, સધર્મ ભક્તિ રવનમ વિધાતા, ધર્મ ભક્તિનું રક્ષણ કરનારા એવા સહજાન સ્વામી બધાનું મંગળ કરો, બધાનું કલ્યાણ કરો, યજમાનોનું હિત કરો, ઈચ્છા પૂરી કરો. યજમાનોના આમંત્રિતો અન્ય ભક્તો 3 દિવસના મહેમાન થયા એ બધાએ એનું ભગવાન સ્વામિનારાયણ મંગલ વિસ્તારે એવી આજના પ્રાગટ્ય દિવસે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપાના ચરણોમાં
અને શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સહિત અહીંયા આ સમાપ્તિની કથાને વિરામ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની જય.